નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં પડેલા બે ફાંટાની। કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યા બાદ હવે રાજનીતિ ગરમાઈ રહી છે। આ મુદ્દે હવે કોંગ્રેસમાં જ બે ફાંટા પડી ગયા। એક તરફ સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રાજનીતિક પગલું ગણાવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય નેતૃત્વના આવા નિવેદનથી નારાજ થયા છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી। તેમણે કહ્યું છે કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આવા રાજનીતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ। રામ મંદિર અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને શક્તિસિંહે નિવેદન આપ્યું। કોંગ્રેસના નિવેદનને સમજ્યા વગર જુઠ્ઠાણું ચલાવાઈ રહ્યું છે એવું પણ તેમણે કહ્યું। જાણી જોઈને આમંત્રણ અંગે જુઠ્ઠાણું ચલાવાઈ રહ્યું છે। ભગવાન શ્રીરામની આસ્થા સાથે કોંગ્રેસ છે। મંદિરનું કામ પૂર્ણ નહીં છતાં પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે। મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી, ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ આપે છે, તેનો હિસ્સો ન થઈ શકાય। પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું। તો રામ મંદિર અંગે કોંગ્રેસ નેતા અમરીશ ડેરનું ટ્વીટ સામે આવ્યું। તેમણે ટાંક્યું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે, એટલે સ્વાભાવિક રીતે ભારતભરમાં ઘણા લોકોની આસ્થા નવનિર્મિત મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે। કેટલાક લોકોના એવા ખાસ પ્રકારના નિવેદનથી દૂરી બનાવી રાખવી જોઈએ અને જનભાવનાને દિલથી સન્માન કરવું જોઈએ। આવા પ્રકારના નિવેદનથી મારા જેવા ઘણા કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે। આજથી અયોધ્યા માટે પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે। અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટ ઉડાન ભરી। અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ ટેક ઓફ થઈ। એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટ પર જય શ્રી રામના નારા લાગ્યા। પહેલી ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જવા માટે રવાના થયા। અમદાવાદથી અયોધ્યાનું ભાડું 12,000 થી 13,000 રૂપિયા છે। फ्लाइट थी, बीजी सेकंड फ्लाइट, थर्ड फ्लाइट एम फ्लाइटों पर फ्लाइटों चलती ज रहेशे। आप जाणो छो के समग्र देशनी अंदर गुजरात दरेक बाबतमां मोखरे रह्युं छे, एटले प्रथम जे फ्लाइट जे रही है द्वितीय जशे, तृतीय जशे, एम क्रमानुसार गुजरातीओ तो त्यां जवाना ने जशे ज। અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભજવાઈ રામાયણ। વિદેશની ધરતી પર વસતા ભારતીયોએ ઉમળકાભેર જોઈ રામાયણ। વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલમાં યોજાયેલ રામાયણ જોવા ખાસ ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ ઉપસ્થિત રહ્યા। આ અવસરે ભારતીય અમેરિકી કોંગ્રેસીના સભ્યએ કહ્યું કે અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિર દરેક ભારતીયોનું ગૌરવ છે। તેની તસવીરો જોઈ તે શાનદાર છે। તો વિદેશી ધરતી પર રામાયણ ભજવાઈ। અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં રામાયણ ભજવવામાં આવી અને તેમાં ભારતીય રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય અમેરિકી કોંગ્રેસના સભ્યએ કહ્યું કે અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિર દરેક ભારતીયનું ગૌરવ છે। તો રામ મંદિરના નિર્માણને લઈને હવે જે આમંત્રણ કોંગ્રેસને મળ્યું છે તેને ઠુકરાવ્યા બાદ રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસમાં જ હવે બે ફાંટા જોવા મળી રહ્યા છે। પ્રતિષ્ઠા જે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને કોંગ્રેસે જે આમંત્રણ આપવામાં આવેલું છે રામ મંદિર ટ્રસ્ટ તરફથી તે ઠુકરાવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાલ તો કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે અમિત નાયક। અમિતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 પર। સૌથી પહેલા તો આ આમંત્રણ ઠુકરાવ્યું છે તેની પાછળનું કારણ શું છે? શું આ રાજનીતિક નિર્ણય છે કે નથી? પંકજભાઈ, સૌ પ્રથમ તો આપને ચોખવટ કરી દઉં કે આમંત્રણનો સવિનય અસ્વીકાર કર્યો છે। ઠુકરાવાના જેવા શબ્દો કદાચ મીડિયાની લાઈન હોઈ શકે, કોંગ્રેસ પાર્ટીની નહીં। બીજી બાબત, રામ મંદિર, અયોધ્યામાં નિર્મિત રામ મંદિર એ કોઈ રાજકીય પક્ષ
પક્ષની જાગીર નથી, સમગ્ર ભારતીયોનું, સમગ્ર હિન્દુ સમાજના લોકોનું આસ્થાનું પ્રતીક છે. પણ રામ મંદિર ક્યારે જવું ક્યારે ના જવું એનો નિર્ણય હિન્દુ સમાજમાં સૌથી મોટામાં મોટો નિર્ણય હિન્દુઓ માટે, સનાતન ધર્મ માટે જે શંકરાચાર્યના મઠના જે અમારા ગુરુ મહારાજ હોય છે એ લે છે. જ્યારે શંકરાચાર્યના મઠના ગુરુ મહારાજો એમ કહેતા હોય કે અર્ધનિર્મિત મંદિર છે, હજુ મંદિરનું નિર્માણ પર પૂર્ણ નથી થયું, તો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જસ કાઢવા માટે અને અર્ધનિર્મિત મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ રહ્યા છે, અમે ક્યાંક એનો અસ્વીકાર કર્યો છે. અમે મંદિર જઈશું, ચોક્કસ જઈશું, પણ તારીખ સમય ભારતીય જનતા પાર્ટી નક્કી નહીં કરે, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નક્કી કરશે. અને જો ખરેખર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોય તો આટલી બધી ઉતાવળ શાના માટે ભાઈ? પહેલા મંદિરનું નિર્માણ પૂર્ણ થવા દો, પહેલા સારી રીતે મંદિરનું નિર્માણ પૂર્ણ થાય અને પછી દરેક લોકોને આમંત્રણ આપીને તમે આસ્થાનું પ્રતીક છે ભાઈ, જેને બી હિન્દુ સમાજ સાથે જોડાયેલો વર્ગ છે એ કોઈ આમંત્રણની રાહ જોશે? જ્યારે મનમાં એને ઈચ્છા થશે, જ્યારે એને ભગવાન શ્રી રામના દર્શન કરવા હશે ત્યારે જઈ આવશે. એમાં રાજનીતિ તો ભારતીય જનતા પાર્ટી ને એના નેતાઓ કરી રહ્યા છે. અને ખરેખર તો આમંત્રણના પહેલા હકદાર જશોદાબેન છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં, પૂજામાં મોદી સાહેબે, ભાજપે પહેલા કોઈને આમંત્રણ આપવું જોઈએ. તો ભગવાન શ્રીરામની બાજુમાં જેમ સીતા માતા હોય, જેમ સૌથી પહેલા આમંત્રણના હકદાર તો જશોદાબેન છે. એની કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. જી 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 અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસના નેતા અમિતભાઈનું કહેવું છે કે એ જે ભાજપ જે છે એ પોતે પોતાનો કાર્યક્રમ હોય એ રીતે પ્રોજેક્ટ કરી રહ્યો છે, કારણ કે ચૂંટણી આવી રહી છે એવો તેમનો આરોપ છે. અને તેમણે કહ્યું છે કે જ્યારે સંપૂર્ણ મંદિર નિર્માણ થઈ જશે ત્યારે કોંગ્રેસ પણ ત્યાં જશે જ, કારણ કે એ રામ મંદિર જે છે અને ભગવાન રામ છે એ સૌના છે. અને હવે વાત ઠાકોર સમાજની અદ્ભુત પહેલની. બનાસકાંઠાના પઠામડા ગામે ઠાકોર સમાજે એક મોટો નિર્ણય કર્યો. દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા. દારૂ વેચનાર, પીનાર અને દેખનારને દંડ કરવામાં આવશે. હવે આ દંડ કેવો એ પણ સમજી લો. દારૂ વેચનારને 5 બોરી બાજરીનો દંડ કરવામાં આવશે અને દારૂ પીને ધમાલ કરશે તો એવા વ્યક્તિને 2 બોરી બાજરીનો દંડ આપવો પડશે. દારૂ અંગે માહિતી છતાં જે વ્યક્તિ મૌન રહેશે તેને 1 બોરીનો દંડ આપવાનો રહેશે. યુવાનો દારૂના રવાડે ચડતા હોય તેથી આ સમાજના આગેવાનોએ હવે નિર્ણય લેવો પડ્યો છે. થરાદમાં દેશી દારૂનું દૂષણ ખૂબ વધી રહ્યું છે. ગ્રામજનોએ જાગૃત બની દારૂબંધીનો નિર્ણય કર્યો છે. લે દારૂ વેચે એને 5 બોરી ધરમા દો, અને લે પૈને ગાળે કોઈને કાઢે એમનો પણ 2 બોરી ધરમા દો, અને કોઈ વગર વ્યાજનો માથાકૂટ કરે એને પણ બોરી ધરમા દો, અને જેને ખબર છે એને ના કે એને પણ બોરી ધરમા દો નાખવાનો નિર્ણય લીધો. અને ત્યાં છતાંય ના માને તો એના ઘરે અમારે ગામ લોકોને કોઈને જાવું નહીં, આમંત્રણ હાલવું નહીં ને એમને લાભ નહીં. આવો અમે નિર્ણય લીધો છે. ગામની અંદર દારૂની બધી થોડી વધારે મેટર વધી હતી. કોઈ દારૂ ઉકાળતા હતા, કોઈ પીતા હતા, કોઈ છોકરા પીતા હતા. એથી બરબાદ થવાના કારણે અમે આ ગામના બધા ભેળા, ઠાકોર સમાજના ભેળા થઈને આગેવાનો અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને 5 બોરી ધરમાડો નાખો. દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય, કોઈને ગાળી બોલે, કોઈ એવી હાલતમાં દેખાય એને 2 બોરી ધરમાડો નાખો. ત્રીજા નંબરમાં ગામની અંદર કોઈ દારૂ વેચતો હોય કોઈ ન કહે એને પણ 2 બોરી ધરમાડો નાખો. કે ધારો કે કોઈ દારૂ વેચતો નહીં, ના છુપાઈને રાખે, છતાં એની જે પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને 2 બોરી ધરમાડો નાખો. ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વ્યાજનું કોઈને કોઈ ગાળ ન બોલવી, કોઈ કેવું ને કોઈનો ઈર્ખો ન કરવો, એવું કોઈ કરે અને કોઈને છેડતી કરે એને 1 બોરી ધરમાડો. આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે આવો નિર્ણય લીધો. દ્વારકાના ખંભાળિયાના સોનલ ધામમાં યોજાયેલ લોક ડાયરામાં થયો ચલણી નોટોનો વરસાદ. આઈ સોનલ માતાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો. મોટી સંખ્યામાં લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો. લોક ડાયરામાં ગાયક કલાકારો પર નોટોનો વરસાદ થયો. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર વડોદરાથી આવી રહી છે. વડોદરામાં અકસ્માતના બનાવ સીસીટીવીમાં કેદ. રોંગ સાઈડમાં બાઇક હંકારવું યુવકને ભારે પડી ગયું. જ્યુપિટર ચોકડી પાસે ભૂલને કારણે ટ્રિપલ અકસ્માત થયો.
રોંગ સાઈડમાં બાઇક ચાલક અન્ય 2 બાઇક સાથે ટક્કર થઈ સેકન્ડોમાં એક સાથે 3 બાઇક અકસ્માતનો ભોગ બની ગયા. ભોગ બનનાર 3 બાઇક ચાલકોને નાની મોટી ઈજા પહોંચી છે. તસવીરોમાં જોઈ શકાય છે આખી આ ઘટના. વડોદરામાં અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. રોંગ સાઈડમાં બાઇક હંકારવું યુવકને ભારે પડી ગયું. જુપિટર ચોકડી પાસે ભૂલને કારણે ટ્રિપલ અકસ્માત થઈ ગયો. બાઇક ચાલક અને અન્ય 2 બાઇક સાથે તેની ટક્કર થઈ અને સેકન્ડોમાં એક સાથે 3 બાઇક અકસ્માતનો ભોગ બન્યા. ભોગ બનનાર 3 બાઇક ચાલકોને નાની મોટી ઈજા પહોંચી છે. ગીર સોમનાથમાં વેરાવળ બંદર વિસ્તારમાં બેકાબુ મોપેડથી અકસ્માત થયો. મોપેડ ચાલકે કાબુ ગુમાવતા ખાડીમાં ખાબક્યો હતો. આ તસવીરો જુઓ. લીવરનો વાર તૂટી ગયો અને બેકાબુ બની ગયું મોપેડ અને ત્યારબાદ આ યુવક પણ આ મોપેડ સાથે ખાબક્યો. દરિયાની ખાડીમાં ખાબકેલા યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો. ખાડીમાં પડતા મોપેડ સવારનો આ વિડીયો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમની તપાસમાં જમીન વિવાદમાં આધેડની હત્યા કરાયાનું ખુલ્યું. પાડોશી પિતા પુત્રએ હત્યા કરી હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપી પિતા પુત્ર સહિત કુલ 5 જેટલા આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. કે જે બનાવ છે એ મર્ડરનો છે. રામભાઈ વાઘાતનું મૃત્યુ નિપજાવીને એમનું મર્ડર કરીને ખૂન કરીને કોઈ એમની લાશ અહીંયા ફેંકી દીધેલી છે અને એ અનુસંધાને ગામમાં રામભાઈ વાઘાત સાથે અથવા એમના પરિવાર સાથે કોઈના અણબનાવ કોઈ પહેલાંનો કોઈ બનાવ એ બાબતે તપાસ કરી હતી અને દિશામાં તપાસ કરતાં એક મોટી સફળતા મળી છે. ખૂબ મોટી સફળતા નાના પોંડા પોલીસને આ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે. તમામ 5 આરોપીઓ પોલીસના કસ્ટડીમાં છે અને આગામી સમયમાં એમના રિમાન્ડ લઈને આગળના તમામ પુરાવાઓ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઝીંઝુવાડા પીએસઆઈ સહિત 2 કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલાના બનાવમાં ફરિયાદ થઈ હતી. જે બાદ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી, જેમાં અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. તમામની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી જાલમસિંહ ઝાલા હજી પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, ઝીંઝુવાડા પીએસઆઈ સહિત 2 કોન્સ્ટેબલ પર જે જીવલેણ હુમલો થયો હતો, આ બનાવમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઝીંઝુવાડા પીએસઆઈ તેમજ 2 કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો, જેને લઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. અને આ બનાવ મામલે કુલ 40 થી 50 જેટલા શખ્સો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ અન્ય જે ટોળું છે 20 થી 30 એના વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓને પકડી અને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે હાલ વધુ 5 આરોપીઓને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે જે મુખ્ય હુમલાનો જે આરોપી છે, જે પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો, તે જાલમસિંહ ઝાલા હજુ પણ સુરેન્દ્રનગર જે પોલીસ છે એની પકડથી દૂર છે અને એને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર રાજ્યમાં હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ પાલનપુર હાઈવે પર થયેલી 21 લાખની આંગડિયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા. અમદાવાદની જીઆર આંગડિયાનો કર્મચારી 21 લાખનું દાગીના ભરેલ પાર્સલ લઈ અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો. ભરકવાડા નજીક એક હોટલ પર બસમાંથી કર્મચારી પોતાની પાસે દાગીના ભરેલો થેલો લઈ ચા નાસ્તા માટે નીચે ઉતર્યો. જે બાદ કર્મચારી ચહેરાજી બસમાં ચડે તે પહેલા જ 3 લોકોએ તેને આંતરી જમીન પર પછાડી અને તેને કબજામાં રહેલ દાગીના ભરેલી બેગ ઝૂંટવીને નંબર પ્લેટ વિનાની કારમાં ફરાર થઈ ગયા. સમગ્ર મામલાની જાણ થતાં આંગડિયા પેઢીના અન્ય કર્મચારીઓ હોટેલ પર પહોંચ્યા. 3 લૂંટારુઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે અને સીસીટીવીના આધારે હાલ પોલીસે તપાસ તેજ કરી છે અને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં દીપડા ઘૂસવાના તો બનાવ બને છે, પરંતુ હવે વાહન ચાલકો પર દીપડાના હુમલાના બનાવો પણ બની રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામે દીપડાએ બાઇક પર જઈ રહેલા કાકા ભત્રીજી પર હુમલો કર્યો. કાકા પોતાની ભત્રીજીની ટ્યુશનથી લઈ બાઇક પર ઘરે લઈ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. દીપડાના હુમલામાં બંને ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ દીપડાના હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ડરનો માહોલ છે. વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
નર્મદામાં ગમોડ ગામના પેટ્રોલ પંપ નજીક અકસ્માત. પૂરપાટ ઝડપે જતું બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું. ગંભીર રીતે ઘાયલ બાઇક સવારનું સારવાર દરમિયાન મોત. અકસ્માતના કમકમાટી ભર્યા દ્રશ્યોના સીસીટીવી વાયરલ. છોટાઉદેપુરમાં ટાંકી પરથી પટકાતા ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આપઘાત માટે ચડેલો યુવક સમજાવટ બાદ નીચે ઉતરતો હતો. આ દરમિયાન પગ લપસતા પટકાયો હતો યુવક. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલક આવક. 80% કટ્ટા ડુંગળીની આવક સાથે માર્કેટ યાર્ડ છલકાયું. રાજ્યમાં 20 કિલો ડુંગળીના ₹100 થી 400 સુધીના ભાવ મળ્યા. યાર્ડમાં જગ્યા ન હોવાથી સત્તાધીશોએ ડુંગળીની આવક બંધ કરી. પંચમહાલમાં માવઠાના મારથી ખેડૂતોની માઠી બેઠી. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા કપાસ, તુવેરના પાક સહિત ઘાસચારો પલળ્યો. ભર શિયાળે આવેલા માવઠાએ ધરતીપુત્રોની હાલાકી વધારી. છોટાઉદેપુરમાં સીસીઆઈ દ્વારા કપાસની નક્કી કરાયેલા ભાવથી પણ ઓછા ભાવે ખરીદીના આરોપ સાથે ખેડૂતો નારાજ. ટેકાના ભાવે ₹6,970 નક્કી કરાયા, જેની સામે ખેડૂતોને ₹6,200 થી લઈ ₹6,500 સુધી મળતા હોવાનો દાવો. યોગ્ય ભાવ આપવા ખેડૂતોએ કરી માંગ. સાબરકાંઠામાં બટાકાના પાકમાં સુકારો આવતા ખેડૂતોની હાલત કફોડી બની. વાવેતર પાછળ કરેલો 50,000 થી 55,000 રૂપિયાનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ. સતત વાદળછાયા વાતાવરણ અને ઝાકળના લીધે સુકારો આવ્યો હોવાનું અનુમાન. ભુજના કુનરિયા ગામમાં વીજ કરંટ લાગતા 3 ભેંસોના મોત. પીજીવીસીએલના તૂટેલા વીજ વાયરથી સર્જાઈ દુર્ઘટના. પીજીવીસીએલની બેદરકારીએ મૂંગા પશુઓનો જીવ લીધો. તાપીના પાથરણા ગામમાં રસ્તો ન હોવાથી લોકોને ભારે હાલાકી. ગામ લોકો નદીના વહેણ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર. અનેક રજૂઆતો છતાં હજુ નથી મળી રસ્તાની સુવિધા. તંત્રની ઉદાસીનતા સામે લોકોની નારાજગી. જૂનાગઢમાં સ્થાનિકોનો હોબાળો. ભૂગર્ભ ગટરના કામોને લઈને સ્થાનિકોમાં રોષ. ડેપ્યુટી મેયરના બોર્ડમાં જઈ સ્થાનિકોએ રામધૂન બોલાવી. સતત બીજી વખત કામ બંધ કરાવ્યું. મેયરે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. સુરેન્દ્રનગરમાં જૂની પેન્શન યોજનાને લઈને રેલવે કર્મચારીઓનો વિરોધ. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ રેલવે કર્મચારીઓના દેખાવ. નવી યોજના રદ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી. અમદાવાદના મણિનગરમાં ઘોરના કુવા માર્ગ પર એએમસીના એસ્ટેટ વિભાગના કર્મીઓને લારીવાળાનું ઘર્ષણ. કામગીરીમાં એસ્ટેટ વિભાગના બેવડા વલણનો લારી ધારકોનો આરોપ. રક્ષક વચ્ચે 1 કલાક સુધી સર્જાયું ટ્રાફિક જામ. પાલનપુરના નગર સેવક પર માર મારવાનો આરોપ. 6 માસથી ગટરથી પરેશાન મહિલાઓ રજૂઆત કરવા છતાં માર માર્યાનો આક્ષેપ. મહિલાઓએ કહ્યું કે નગર સેવકે ધક્કા મારી બીભત્સ શબ્દો બોલ્યા. દાહોદના ઈ-ધરા કેન્દ્ર પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાથી હાલાકી. 7/12ના દાખલા 8 અસહિતની નકલ માટે ખેડૂતો ધક્કા ખાવા મજબૂર. છેલ્લા 4 થી 5 દિવસથી આવી રહી છે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા. પોરબંદર જિલ્લામાં આધાર કાર્ડ માટે અરજદારોને હાલાકી. જિલ્લા પંચાયતમાં આધાર કાર્ડ સેવા 2 મહિનાથી બંધ હોવાનો આરોપ. લાઇનમાં ન ઉભા રહેવા એજન્ટ ₹500ની માંગણી કરતા હોવાનો પણ આરોપ રહ્યા. બનાસકાંઠામાં અધિકારીની ગાડી પર જીપીએસ લગાવવાના મામલે તપાસનો ધમધમાટ. ખાણ ખનીજ વિભાગના અધિકારીના વાહન પર નજર રાખનાર આરોપીની ધરપકડ. અધિકારીની ગાડી જ્યાં ઊભી રહે ત્યાં લગાવ્યા હતા સીસીટીવી. મહેસાણાના બહુચરાજી તાલુકામાં રોડ બનાવવાની કામગીરીમાં ઢીલી નીતિ. 1.5-2 વર્ષ પહેલા મંજૂરી મળી હોવા છતાં કામગીરીમાં વિલંબ. ખરાબ રોડને લઈને લોકોમાં રોષ. તાત્કાલિક કામ શરૂ કરવા સ્થાનિકોની માંગ. ધોરાજીમાં મુખ્ય માર્ગ બિસ્માર થતા લોકોને હાલાકી. ખરાબ રસ્તાના કારણે અકસ્માતનો ભય. ખાડામાં વૃક્ષ મૂકી અકસ્માત અટકાવવા લોકોનો પ્રયાસ. વહેલી તકે રસ્તાના સમારકામની સ્થાનિકોની માંગ. રાજકોટમાં નવી કોર્ટમાં ટેબલ મૂકવાને લઈને વકીલો વચ્ચે વિવાદ. સિનિયર વકીલોએ કોર્ટની બિલ્ડિંગમાં પોતાના ટેબલ મૂક્યા. જુનિયર વકીલોને ટેબલની જગ્યા ન મળતા હોબાળો. ડિસ્ટ્રિક્ટ જજ કમિટીની રચના કરીને નિર્ણય કરશે. વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં જ પાસપોર્ટની અદલાબદલી. વડોદરાની મહિલાને મળ્યો મોરબીના યુવકનો પાસપોર્ટ. ઓફિસના અધિકારીઓએ ભૂલ સ્વીકારી યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે ઉડાવ જવાબ આપતા નોંધાઈ પોલીસ ફરિયાદ. સુરતના માંડવીમાં સજ્જડ બંધ. સ્ટોન ક્વોરીના વિરોધમાં સજ્જડ બંધ. ક્વોરી બંધ કરવાની સ્થાનિકોની માંગ. ગ્રામ્ય સભામાં ક્વોરીને લઈને કરાશે નિર્ણયો. ક્વોરી બંધ ન થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી. વડોદરામાં વિકાસની વાતો વચ્ચે પાલિકાના કર્મચારીઓના પગાર માટે વલખા. કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા હડતાળ પર ઉતર્યા કર્મચારી. કોન્ટ્રાક્ટર અને કર્મચારીની લડાઈમાં નાગરિકો પરેશાન થયા. રાજકોટમાં સરકારી શાળાઓમાં પુસ્તકોની ઘટ. સરકારી શાળામાં બીજા સત્ર ચાલુ થયું.